इक्वल टू -2 અને b ઇક્વલ ટુ 2 હોય તો વિધેય y ઇક્વલ ટુ x² + 2 માટે રોલનું પ્રમેય ચકાસો. રોલનું પ્રમેય એવું કહે છે કે f એ ab ક્લોઝ ઇન્ટરવલ ab પર શું છે. તો પહેલા આ વિધેય માટે લખીએ આપણે કે f of x ઇક્વલ ટુ x² + 2 a ક્લોઝ ઇન્ટરવલ -2 2 પર સતત છે. f of x x² + 2 એ ઓપન ઇન્ટરવલ -2 2 પર વિકલનીય છે. વિકલનીય છે બરાબર છે. આપણે f of a અને f of b મેળવીએ એટલે કે f of -2 નો આન્સર શું આવે છે એ શોધીએ. તો f of 2 શું આવશે -2² + 2 ઇક્વલ ટુ 4 + 2 ઇક્વલ ટુ 6. f of 2 2² + 2 ઇક્વલ ટુ 4 + 2 ઇક્વલ ટુ 6 માટે f of -2 ઇક્વલ ટુ f of 2 માટે f of -2 ઇક્વલ ટુ f of 2 માટે રોલના પ્રમેય અનુસાર કોઈક એક c બિલોંગિંગ ટુ ઓપન ઇન્ટરવલ -2 2 એવો મળે કે જેથી f' c ઇક્વલ ટુ 0 થાય. બરાબર છે. f' c ઇક્વલ ટુ શું થાય 0 થાય. આપણે પહેલા છે ને કે આપણને આપ્યું છે f of x. આપણી પાસે શું છે f of x ઇક્વલ ટુ x² + 2 છે. f of x ઇક્વલ ટુ x² + 2 છે. f' મેળવો. f' ઇક્વલ ટુ કોનું વિકલન x² + 2 નું વિકલન. વાત સમજ્યા. f of x એટલે f' એટલે x² + 2 નું વિકલન. તો માટે f' ઇક્વલ ટુ x² નું વિકલન થશે 2x અને 2 નું વિકલન થશે 0. f' ઇક્વલ ટુ 2x માટે f' c ઇક્વલ ટુ 2c. f' ઇક્વલ ટુ 2c. આપણે આને પરિણામ નંબર 1 આપીએ તો લખીએ પરિણામ 1 ન પરથી માટે પરિણામ 1 પરથી f' ઇક્વલ ટુ 0 લખાશે. f' એટલે કે 2c છે. ધેટ મીન્સ c નું મૂલ્ય મળ્યું 0. 0 એ ઓપન ઇન્ટરવલ -2 2 ની વચ્ચે છે. બરાબર. 0 શું છે ઓપન ઇન્ટરવલ -2 2 ની વચ્ચે છે માટે c નું મૂલ્ય શું આવ્યું 0. ઓકે. આ રોલનું પ્રમેય. ઉદાહરણ નંબર 43. વિધેય f of x = x² માટે ક્લોઝ ઇન્ટરવલ બરાબર છે સવૃત અંતરાલ 2 4 પર મધ્યકમાંક પ્રમેય ચકાસો. મધ્યકમાંક પ્રમેયનું સ્ટેટમેન્ટ શું છે કે f of a અને f of b સરખા ના થવા જોઈએ. આ જ વસ્તુ છે જે રોલનું પ્રમેય અને મધ્યકમાંક પ્રમેય એકબીજાને અલગ પાડે છે. બરાબર છે. તો આપણે કોઈ એક c એવો શોધવાનો કે જેથી f' ઇક્વલ ટુ શું થાય f of b minus f of a upon b minus a. f of b minus f of a upon b minus a. બરાબર. તો ચલો પહેલા તો આ સ્ટેટમેન્ટ તો લખી નાખવાનું કે f of x એ સવૃત અંતરાલ 2 4 પર સતત છે. f of x એ ઓપન અંતરાલ 2 4 પર વિકલનીય છે. બરાબર. f of x એ સવૃત અંતરાલ 2 4 પર સતત છે. f of x ઓપન ઇન્ટરવલ 2 4 પર વિકલનીય છે. આપણે f of 2 મેળવો. f of 2 એટલે કે 2² 2² નો આન્સર આવશે 4. f of 4 મેળવો 4² 4² એટલે આન્સર આવશે 16. આમ f of 2 does not equal to f of 4. આમ f of 2 does not equal to f of 4 માટે મધ્યકમાંક પ્રમેય અનુસાર કોઈક એક c belonging to open interval 2 4 એવો મળે કે જેથી કોઈક એક c belonging to open interval 2 4 એવો મળે કે જેથી f' equal to f of 4 minus f of 2 upon 4 minus 2
therefore f dash c equal to f of 4 minus f of 2 upon 4 minus 2 એટલે આવશે 2. બરાબર. f of x શું છે? x સ્ક્વેર. આપણે પહેલા શું મેળવવું પડશે? f dash c. તો f of x equal to x square, f dash x equal to d by dx of x square. Therefore f dash x equal to આવશે 2x. f dash c શું મળશે? 2c. f dash c શું મળે? 2c. બરાબર. અને આપણું પરિણામ નંબર 1 લખો. 1 પરથી f dash c equal to f of 4 નું મૂલ્ય શું આવે હતું? 16. f of 2 નું મૂલ્ય શું છે? 4 upon 4 minus 2 equal to 12 by 2. f dash c નું મૂલ્ય 2c. Therefore 2c equal to 6. Therefore c equal to 6 by 2. c equal to 3. Belonging to open interval 2 4. બરાબર ને? c નું મૂલ્ય 2 4 ની વચ્ચે છે એટલે ઓકે. f of x એ x square plus f of x equal to x square plus 2x minus 8 માટે રોલનો પ્રમેય ચકાસવાનો. અંતરાલ આપ્યો છે -4 થી 2. લખીએ f of x એ અંતરાલ -2 સમૃદ્ધ અંતરાલ -4 2 પર સતત છે. f of x એ અંતરાલ વિવૃત અંતરાલ -4 2 પર વિકલનીય છે. f of -4 મેળવો. શું આવશે? -4 સ્ક્વેર પ્લસ 2 into -4 -8 equal to 16. -8 -8 16 minus 16 equal to આન્સર આવશે 0. f of -4 equal to 0. બરાબર. મેળવો f of 2. 2 square plus 2 into 2 minus 8 equal to 4 plus 4 minus 8. 8 minus 8 equal to 0. f of 2 equal to 0. માટે f of -4 equal to f of 2. f of -4 equal to f of 2. માટે શું? રોલના પ્રમેય અનુસાર કોઈ એક c belonging to open interval -4 to એવો મળે કે જેથી f dash c equal to 0. એવો મળે કે જેથી f dash c equal to 0. ચલો પહેલા તો આપણને f of x equal to શું આપ્યું છે? x square plus 2x minus 8 equal to f dash x મેળવો. f dash x એટલે કે આનું વિકલન x square plus 2x minus 8 x square નું વિકલન 2x plus 2 x નું વિકલન 1 minus 8 નું વિકલન 0 2x plus 2 f dash x. f dash c શું મળશે? 2c plus 2. સમજ્યા? f dash c શું મળશે? 2c plus 2. ચાલો તો હવે શું લખીશું? માટે પરિણામ 1 પરથી f dash c equal to 0 છે ને? માટે પરિણામ 1 પરથી f dash c equal to 0. f dash c નું મૂલ્ય છે 2c plus 2 equal to 0. Therefore 2c is equal to -2. c is equal to -1. -1 belonging to c equal to -1. -1 belonging to open interval -4 2. એટલે કે આપણને મધ્યમાં બિંદુ કયું મળે છે? આપણે રોલના પ્રમેય અનુસાર -1. c નું મૂલ્ય કયું? -1. f of x equal to વિધેય આપ્યું છે x square minus 4x minus 3 અને અંતરાલ આપ્યો છે 1 4 ક્લોઝ ઇન્ટરવલ. ચલો શું લખીશું પહેલા? f of x બહુપદી વિધેય છે ને x square minus 4x minus 3 એટલે r પર સતત હોય. f of x એ ક્લોઝ ઇન્ટરવલ 1 4 પર સતત
છે f of x એ ઓપન ઇન્ટરવલ 1 4 પર વિકલનીય છે f of x એ બરાબર છે ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત છે f of x એ ઓપન ઇન્ટરવલ ab પર વિકલનીય છે ચલો પહેલા f of 1 મેળવો 1 square minus 4 into 1 minus 3 1 minus 4 minus 7 1 minus 4 minus 3 1 minus 7 answer આવશે minus 6 f of 1 equal to minus 6 f of 4 4 square minus 4 into 4 minus 3 equal to 16 minus 16 minus 3 answer બનશે minus 3 f of 4 equal to minus 3 માટે f of 1 does not equal to f of 3 f of 1 does not equal to f of 3 માટે મધ્યકમાન પ્રમેય અનુસાર કોઈક એક c belonging to open interval 1 4 એવો મળે કે જેથી f dash c equal to f of 4 minus f of 1 upon 4 minus 1 કે જેથી f of 4 minus f of 1 upon 4 minus 1 therefore f dash 1 શું f dash c શું મળશે f of 4 minus f of 1 upon 3 આને નંબર 1 આપો બરાબર આ વિકલન મેળવવાનું f of x equal to કયું વિધેય આપ્યું છે x square minus 4x minus 3 therefore f dash x equal to x square નું વિકલન 2x minus 4x નું વિકલન 4 3 નું વિકલન 0 therefore f dash x equal to 2x minus 4 f dash x equal to 2x minus 4 માટે f dash c equal to 2c minus 4 f dash c equal to 2c minus 4 પરિણામ એક પરથી પરિણામ એક પરથી 2c minus 4 equal to f of 4 નું મૂલ્ય કયું minus 3 minus f of 1 નું મૂલ્ય કયું minus 6 upon 3 therefore 2c minus 4 equal to minus 3 plus 6 by 3 2c minus 4 equal to 3 by 3 6 minus 3 3 2c minus 4 equal to 1 2c equal to 5 plus 1 1 plus 4 2c equal to 5 c equal to 5 by 2 5 by 2 ની વેલ્યુ કેટલી થાય 2.5 અને 2.5 1 થી 4 ની વચ્ચે આવી જાય બરાબર ને એટલે ઓપન ઇન્ટરવલ 1 4 એટલે c નું મૂલ્ય આવશે 5 by 2 વિધેય f of x ચલો પહેલા તો દાખલો શું આપ્યો છે a ની વેલ્યુ 1 b ની વેલ્યુ 3 લઈને વિધેય f of x x³ - 5x² - 3x માટે સમૃદ્ધ અંતરાલ ab પર મધ્યકમાન પ્રમેય ચકાસો પહેલા આપણે મધ્યકમાન પ્રમેય ચકાસી લઈએ આ પાછો બીજો મુદ્દો છે બરાબર છે f dash c = 0 લઈને તમામ c belonging to 1 3 મેળવો એ પાછો અલગ ટોપિક છે પહેલા મધ્યકમાન પ્રમેય ચકાસીએ f of x એ સમૃદ્ધ અંતરાલ 1 3 પર સતત છે f of x એ ઓપન ઇન્ટરવલ a3 1 3 પર વિકલનીય છે f of x એ સમૃદ્ધ અંતરાલ 1 3 પર સતત છે f of x એ ઓપન ઇન્ટરવલ 1 3 પર વિકલનીય છે f of 1 મેળવો f of 1 નો આન્સર શું આવશે 1³ - 5 into 1 square minus 3 into 1 equal to 1 minus 5 minus 3 1 minus 8 equal to minus 7 f of 1 equal to minus 7 f of 3 equal to 3³ minus 5 into 1 square minus 3 into 1 sorry f of 3
3 square 3 into 3 f of 3 મૂકવાનું 27 minus 5 9 minus 9 27 minus 45 minus 9 27 minus 54 54 minus 27 minus 27 f of 3. Therefore f of 1 does not equal to f of 3. માટે મધ્યકમાન પ્રમેય અનુસાર કોઈક એક C belong into 1 3 એવો મળે કે જેથી f dash C equal to f of 3 minus f of 1 upon 3 minus 1. Therefore f dash C equal to શું થશે f of 3 નું મૂલ્ય -27 minus f of 1 નું મૂલ્ય upon 2. That means f dash C is equal to -27 plus 7 by 2. શોધી લઈએ f dash C. f dash C is equal to -20 by 2. f dash C equal to -10. પરિણામ નંબર 1. f of x equal to શું આપ્યું છે x cube minus 5x square minus 3x. f of x equal to શું આપ્યું છે x cube minus 5x square minus 3x. Therefore f dash x equal to d by dx of x cube minus 5x square minus 3x. Derivative of x cube is 3x square minus 5. Derivative of x cube is 3x square minus 5. Derivative of x square is 2x minus 3. Derivative of x is 1 equal to 3x square minus 10x minus 3. f dash x equal to 3x square minus 10x minus 3. So therefore f dash C equal to 3c square minus 10c minus 3. પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી f dash c નું મૂલ્ય શું છે -10 equal to 3c square minus 10c minus 3. 10 equal to ની પેલી સાઈડ 0 equal to 3c square minus 10c minus 3 plus 10. 3c square minus 10c plus 7 equal to 0. 7 તારી 21 21 ના બે ભાગ કે સરવાળો 10 આવે 7 તારી 21 પણ 10 નું ચિહ્ન માઈનસ છે એટલે -7 -10 ચિહ્નો સરખા તો સરવાળો 3c square minus 3c minus 7c plus 7 સમાન ચિહ્નો તો સરવાળો વિરુદ્ધ ચિહ્ન તો બાદબાકી અસમાન ચિહ્નો તો બાદબાકી પહેલા બેમાંથી 3c કોમન c minus 1 minus 7 common c minus 1 equal to 0. c minus 1 3c minus 7 equal to 0. That means c equal to 1 c equal to 7 by 3. આ બેમાંથી જે મૂલ્ય અંતરાલની વચ્ચે આવતું હોય એટલે 1 3 1 3 તો does not belong into open interval 1 3 જે શક્ય બરાબર છે આ મૂલ્ય ઓપન ઇન્ટરવલ 1 3 નો મતલબ 1 અને 3 ના હોવો જોઈએ 7 by 3 નો આન્સર શું થશે 2 point something થાય 7 by 3 નો આન્સર બરાબર 2.333 ચાલ્યા કરશે મતલબ આ વેલ્યુ 1 3 ની વચ્ચેની વેલ્યુ છે